નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. અબ તકના વિશેષ કાર્યક્રમમાં આજે એક અલગ વિષય સાથે વાત કરવી છે. પ્રાચીન સંસ્કૃતિમાં ભારતના ઘણા બધા એવા ભારતીય સંસ્કૃતિના વાદ્યો છે જેના નામ પણ આપણે સાંભળ્યા નથી. જોડિયા પાવા હોય, રાવણ હથો હોય, આપણે હાર્મોનિયમ અને આવા બધા જ એ સાધનોની ઓળખ હોય છે. પણ ખાસ કરીને ગુજરાતની અંદર જે પ્રાચીન સંસ્કૃતિના આવા જે હસ્તકની વાત છે સાધનોની, એની સાથે ક્યાંક ને ક્યાંક એક ઇતિહાસ જોડાયેલો છે. અને આજની તારીખે પણ આ વાદ્યોના કલાકારો જીવંત એની કલાને પીરસી રહ્યા છે અને લોકો એને માણી રહ્યા છે. રાવણ હથો એક એવો શબ્દ છે કે જેનું વાદ્ય તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ રાવણ હતો. જોડિયા પાવાની વાત હોય તો અલગ અલગ પ્રકારના વાદ્યોમાં આજે અબ તક તમારી સમક્ષ લાવે છે રાવણ હથા વિશે એક કલાકાર સાથેની સુંદર મુલાકાત. આ વાદ્ય સાથે આપણી ફિલ્મો, જૂની ફિલ્મો જોવો કે અત્યારને પ્રવર્તમાન હિન્દી ફિલ્મો જોવો, પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું જે સંગીત જેમાં ઢોલકનો ઉપયોગ થતો હોય, ક્યાંક ને ક્યાંક મંજીરાનો ઉપયોગ થતો હોય, હાર્મોનિયમનો ઉપયોગ થતો હોય, તો એ પ્રાચીન વાદ્યો થકી જ્યારે વેસ્ટર્ન કલ્ચર એ હિન્દી ફિલ્મોમાં આવ્યું ત્યારે આ સાધનો છે એ લુપ્ત થઈ ગયા. કલાકારો પણ એના હોતા નથી. તો રાવણ હથાના જે પ્રારંભ કાળથી આજના ઇલેક્ટ્રોનિક વાયોલિન સુધી આ બે વચ્ચેનો જે ઇતિહાસ છે એની આપણે આજે વાત કરવી છે. આપણા સ્ટુડિયોમાં આ વિશે ચર્ચા કરવા રાવણ હથાના સુંદર કલાકાર, ખૂબ જ સમગ્ર વિશ્વમાં નામ છે, એ કિશનભાઈ બારોટ છે. કિશનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અબ તકના સ્ટુડિયોમાં. ખાસ કરી અને દર્શક મિત્રો, તમે પણ જાણવા ઉત્સુક હશો કે કિશનભાઈ પાસેથી આપણે રાવણ હથામાં સુંદર મજાના આપણા પોતિકા ગુજરાતી ગીતો સાંભળીએ, પણ એ પહેલાં રાવણ હથા વિશે આપણે એનો ઇતિહાસ વિશે જાણવું છે. ખાસ કરીને કિશનભાઈ, આ વાદ્ય શું છે, એનો ઇતિહાસ શું છે, એ વિશે થોડીક વાત કરશો? ખૂબ ખૂબ આભાર. પહેલાં સૌપ્રથમ તો અબ તક ચેનલને ધન્યવાદ આપું છું અને અરુણભાઈને પણ એક ધન્યવાદ આપું છું, કારણ કે રાવણથા કલાકારને જે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા, તો ખૂબ ખૂબ આભાર. હવે જેમ સાહેબે વાત કરી કે રાવણથો એ લુપ્ત થતી કલા છે અને રાવણથો પ્રાચીન કાળનું વાદ્ય છે. જ્યારે રાવણ શંકર ભગવાનને રીઝવવા ગયા એટલે ઘણી સ્તુતિ કરી અને ઘણું બધું શંકર ભગવાનની સ્તુતિ કરી અને ઘણું એમને પ્રયત્ન કર્યા, પણ શંકર ભગવાન રીઝા નહીં, કારણ કે શંકર ભગવાન લિંગ થઈ ગયેલા, સમાધિ લક્ષમાં હતા. અને સમાધિ લક્ષમાં હતા એટલે રાવણે વિચાર કર્યો કે મારો ભોળિયો નાથ શંકર ભગવાન ક્યાં લિંગ છે. એટલે રાવણે દ્રષ્ટિ કરી એટલે શંકર ભગવાન મરેલા ઢોરનું ચામડું ઝાડ ઉપર સુકાતું હતું અને એમાંથી અવાજ આવતો હતો, તણાણા તણાણા તણાણા. એટલે રાવણે વિચાર કર્યો કે ઓહો મારો શંકર ભગવાન ભોળિયો નાથ મરેલા ઢોરનું ખાલ વાગતી હોય ને એમાં ખુશ થતો હોય તો મારે 10 મસ્તક 20 ભુજા છે. એટલે પોતાના અંગથી રાવણ થનો જે નિર્માણ થયું ત્યારે એક હાથ કાઢી અને આ દાંડી બનાવી, 10 મસ્તકમાંથી એક મસ્તક કાઢી અને આ ઓળકો બનાવ્યો અને પોતાના આંગળીઓ કાઢી અને આ આંબળિયા બનાવ્યા અને પોતાની નસું રગુ લઈ અને આ તાર બનાવ્યા અને બીજો હાથ લઈ અને આ કામઠી બનાવી અને પોતાના મસ્તકના વાળ લઈ અને આ જ્યારે એ શંકર ભગવાનની સમક્ષ રાવણે રાવણથો વગાડ્યો અને ત્યારે શંકર ભગવાન રીઝ્યા. એટલે આ પ્રાચીન કાળનું જે વાદ્ય સંગીત છે ત્યારથી આ કહેવાતું આવે છે કે શંકર ભગવાન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. ખાસ કરીને જે તમે વાત કરી કે રાવણ હથો, એટલે રાવણે નિર્માણ કરેલું એટલે રાવણ શબ્દ એમાં આવે છે. રાવણ હસ્ત પણ કહેવાય છે, રાવણ હસ્ત કે રાવણ હથો. ખાસ કરીને જે આ વાદ્ય છે એ તંતુ વાદ્યની વ્યાખ્યામાં આવે. અલગ અલગ પ્રકારના તંતુ વાદ્ય ઘણા છે, 2 જ તાર હોય. તો આ રાવણ હથામાં હાર્મોનિયમમાં તો આપણે સારે ગમ પદ નિશા આપણને ખ્યાલ હોય, તો આમાં કેવી રીતની એ સિસ્ટમ આખી હોય છે 2 તાર ઉપર? આ તંતુ વાદ્ય છે. હાર્મોનિયમ ઉપર તો સારે ગામા પદ નિશા આવે, પણ આમાં સા પ ગોતવો બહુ વાર લાગે. આ રાવણથો વગાડો બહુ અઘરી વસ્તુ છે. બાકી હાર્મોનિયમ તમે વગાડો, ઓર્ગન વગાડો, એમાં તમારો સૂર મળી જાય, પણ આની યારે સૂર મેળવો બહુ અઘરી વસ્તુ છે. એટલે આ તંતુ વાદ્ય છે. આમાં લગભગ તો સારે ગામા પદ નિશા આવે નહીં, પણ એને જો સેટ કરવો પડે એ બહુ, આને સુરે સુર સેટ કરવો એ કલા હોવી જોઈએ તમારી પાસે, ત્યારે એ સુરે સુર સેટ થાય.
એટલે ખૂબ જ અઘરું વાદ્ય છે. દર્શક મિત્રો જોયું ને ક્યાંક ને ક્યાંક એના કલાકારો પણ જૂજ છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત હોય કે ભારત સરકારના દિલ્હી લેવલના જે મોટા કાર્યક્રમો હોય એમાં કિશનભાઈ ખાસ કરી અને પ્રાચીન વાદ્યો ખૂબ જ હોય છે અને દેશ વિદેશથી મહેમાનો આવતા હોય છે અને ઘણા એવા વાદ્ય હોય છે. રાવણહથ્થાનો આપણે ઇતિહાસ જોઈએ તો ઘણીવાર વર્ષો પહેલાં જ્યારે આરબ કન્ટ્રીમાંથી એશિયા સમગ્ર હતું એમાં આ લોકો જ્યારે ભારત વેપારીઓ આવતા ત્યારે એ વેપારી છે એ રાવણહથ્થાને જોઈને એના પ્રશ્ન થાય છે કે આ શું છે અને પછી એ સાથે લઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક કાળક્રમે એમાંથી વાયોલિનનો જન્મ થાય છે. તો આ પણ એક આખો ઇતિહાસ છે. દર્શક મિત્રોને ખ્યાલ આવશે. પણ ખાસ કરી અને જે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હોય છે મોટા મોટા ગુજરાત સરકાર ભારત સરકારના એમાં તમે ક્યારે જતા હો છો ને એના વિશે કંઈક નાનકડી વાત કેવી પ્રસંગ વિશે કહેશો? એટલે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને કમિશનર યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર જે અલગ અલગ કાર્યક્રમો જેમ કે વસંત ઉત્સવ હોય, માધવપુરનો મેળો હોય, વાઇબ્રન્ટ ગુજરાત હોય, રણ ઉત્સવ હોય, આવા ઇવેન્ટના કાર્યક્રમો કરે છે અને લુપ્ત થતી કલા જેમ કે જોડિયા પાવા હોય, ડાક ડમરું હોય, રાવણોત્સવ હોય, એવી જે લુપ્ત થતી કલાને એક પ્લેટફોર્મ આપે છે અને ઘણા બધા એવા કાર્યક્રમો આવા જે લુપ્ત થતી કલાના જે નાના કલાકારને પ્લેટફોર્મ આપવા માટે જે સરકારે જે બેડું ઝડપ્યું છે તો સરકારશ્રીનો પણ આભાર માની છીએ. અને વાત કરી તો રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા એરપોર્ટ ઉપર મોદી સાહેબ અને ઇઝરાયલના રાષ્ટ્રપતિ આવેલા. એટલે અમારે તો ત્યાંથી રાવણોત્સવ, દેશી વાદ્ય ને ઇન્સ્ટ્રુમેન્ટ ને ગરબા ને રાસ ને મિર્ચી રાસ ને બધું લાઈનમાં હોય અને ત્યાંથી એમને નીકળવાનું. પણ ઇઝરાયલના રાષ્ટ્રપતિએ મોદી સાહેબને કીધું કે એમની ઇંગ્લિશમાં કંઈક કીધું હોય છે એટલે તરત અમારી પાસે આવ્યા, અમારા સ્ટેજ પાસે અને આવીને કીધું કે આ રાવણોત્સવ. એટલે ઇઝરાયલના રાષ્ટ્રપતિએ રાવણોત્સવ ઘડીક વગાડ્યો અને અમને મળ્યા અને મોદી સાહેબને વાત કરી કે આ રાવણોત્સવ શું છે. પછી અગાઉ જે શિવજીની વાત કરી એ પ્રમાણે સમજાવ્યું છે મોદી સાહેબે. અને પછી એક તરણેતરના મેળામાં ભરવાડી છત્રી હતી, એ છત્રી લઈને એમને ફોટો પડાયો. એટલે એ પછી પેપરમાં જ્યારે બીજા ત્રીજા દિવસે જે આવ્યું કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ પણ આપણા ગુજરાતી લોક સંગીતને, આપણા ગુજરાતી વાદ્યને જે મગ્ન થઈ ગયા એમને આખું પેપરમાં ત્યારે જાહેરાત આવેલી. એટલે ત્યારે અમારા માટે પણ ગૌરવની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઇઝરાયલના રાષ્ટ્રપતિ જ્યારે આવી અને જ્યારે રાવણથા કલાકાર સાથે મળતા હોય અને એમને જે વાદ્ય, અમે જે વાદ્ય વગાડી, વાદ્ય એમને હાથમાં લઈને ફોટા પડાવતા હોય તો અમારા માટે પણ ગૌરવની વાત છે. ખૂબ જ સારી વાત કરી. જોયું ક્યાંક ને ક્યાંક આપણા ભારતીય સંસ્કૃતિના ઘણા બધા વાદ્યો આજે એવા છે જે આપણે જોયા જ નથી. રાવણહથ્થાની વાત હોય, જોડિયા પાવાની વાત હોય, સાથે ઘણા ને સાવ શિવજીનો ડમરૂથી ચાલુ કરી, મંજીરાથી ચાલુ કરી અને એક આખી અત્યારની જે વેસ્ટર્ન કલ્ચરની જે મ્યુઝિકના સાધનો છે એમાં ક્યાંક ને ક્યાંક આ પ્રાચીન વાદ્યો એ આજે સમગ્ર વિશ્વમાં જાણીતા થયા છે એ આવા મોટા કાર્યક્રમો થકી. અને ખાસ કરી અને કિશનભાઈ એક વાત તમને કહીશ કે તમે તો યંગ જનરેશનમાંથી આવો છો, તો આ કલા તમને કેવી રીતે હસ્તગત થઈ? આ કલા મારા મોટા બાબુ કાનજી બારોટ એ નાનો હતો ત્યારે હું એમની જોડે જોડે જાતો અને એમની સાથે સાથે રહી અને બધાય રાવણોત્સવ અમારા ઘરમાં વગાડતા જ બધાય. એટલે પછી વારસાગત મળ્યું અને ધીમે ધીમે બધાય બહાર પ્રોગ્રામમાં જવાનું, કેવી રીતના વાત કરવી, કેવું ગાવાનું, સામી ઓડિયન્સ કેવી છે તો એ પ્રમાણે ગાવાનું, એ બધું જન્મજાત જ બધું ખબર પડી કે ભાઈ આવી રીતના કલામાં સંકળાયેલો. એટલે પછી એમના હાલે રાખ્યું અને અત્યાર સુધી હાલે છે માતાજીની દયાથી. ખૂબ જ સારી વાત કરી. કોઈ પણ જીવનમાં એક કલા આવડી જાય ને એટલે આપણું જીવન તરી જાય. કલા વગરનો માણસ જીવી ન શકે, એ તો 100%ની વસ્તુ છે. અને વંશ પરંપરાગત દાદા હાર્મોનિયમ વગાડતા હોય તો એનો પોતો છે એ વગાડે છે, સતત જોવે છે, જોઈને શીખે છે, બરોબર છે. અને ક્યાંક ને ક્યાંક એ વારસાગત આવે છે. તો એવી જ રીતે કિશનભાઈ વાત કરી. કિશનભાઈ જે ખાસ કરી અને અમુક એવી મેં સાંભળ્યું છે, દર્શકોને પણ ખ્યાલ હશે, અમુક એવી વાર્તાઓને એની અંદર રાવણહથ્થાનું બહુ મહત્વ હોય છે કે એના લેખાની અંદર જ્યાં એ વાર્તા કહેવાનું બંધ કરે છે ત્યારે એ અમુક ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ એ વાગતું હોય છે અને એને કારણે આખું એક વાતાવરણમાં છે ને જમાવટ થતી હોય છે. તો આ વિશે થોડીક તમે વાત કહેશો? એટલે પહેલાં તો એવું હતું કે પહેલાં કોઈ વાર્તા કરતા, લોક સાહિત્ય કરતા કાનજી ભૂટા બારોટ, તો એ જ્યારે વાર્તા કરતા ત્યારે વગાડતા જે સતાર, તો એ જે જ્યાં જ્યાં વાતનો જે ગેપ આવે, જે જગ્યા ખાલી હોય ત્યાં જે સતાર વાગતું તો મીઠું લાગે.
હવે તો કોઈ વગાડતું નથી, પણ અત્યારે તો શું વાયોલિન સાથે, પહેલાં રાવણતા સાથે એવી રીતના જ્યાં જ્યાં વાત એવી કરુણતા વાત આવે તો એ પ્રમાણે વાગે, વળી ક્યાંક એવી હસમુખી હાસ્યની વાત આવે તો એ પ્રમાણે વાગે, એટલે ક્યાંક ક્યાંક એવી રીતના વગાડતા. અત્યારે તો વાયોલિન દ્વારા જ બધું સ્ટુડિયામાં એવી રીતના થાય છે. આપણા તંતુવાદ્યના જે કાંઈ તાર છે એમાં 7 સૂરો સમાયેલા છે. 7 સૂરોની સાથે સાથે હમણાં જ કિશનભાઈએ કીધું કે વાર્તાની અંદર જ્યારે કરુણ વાત આવે છે ત્યારે એ વાદ્યમાંથી કરુણ રસ નીકળે છે, અને ખુશી આવે છે ત્યારે ખુશી નીકળે છે. એટલે આપણા વાદ્યો આપણા જીવન સાથે વણાયેલા છે, સુખ દુઃખની સાથે વણાયેલા છે, અને એટલા માટે જ એના સંવર્ધનની જરૂર છે. ખાસ કરીને કિશનભાઈ, હવે છેલ્લે અંતમાં અમારા દર્શક મિત્રો માટે તમે સરસ મજાના ગુજરાતી ગીતો હોય કે આ વાદ્યના સ્પેશિયલ અમુક ગીતો હોય, એ કરુણ રસ હોય કે નવરસ, આમાંથી કેવી રીતે તમે કરતા હો, એ વિશે દર્શકોને 10-15 મિનિટ થોડુંક તમે વગાડશો? કિશનભાઈ જ્યારે રાવણોત્સવ વગાડતા હતા ત્યારે ગામડાનું દ્રશ્ય યાદ આવી ગયું. ધૂળની ડમરીઓ ઉડતી હોય અને રાવણોત્સવ વગાડનાર કલાકાર ધીમે ધીમે વગાડતો જતો હોય, આસપાસમાં ચકલીઓ, વૃક્ષો, પાણી, આ બધાનું એક પવિત્રસભર વાતાવરણ હોય, એ એના સુરમાં દર્શક મિત્રો તમે અનુભવ્યો હશે. તો આ આપણા પ્રાચીન તંતુવાદ્યો છે, એનું સંવર્ધન કરો, અને એને જે કલાકારો છે એની રોજગારી માટે પણ અત્યારે એને ખૂબ જ આની જરૂર હોય છે. અને આપણા સરકાર લેવલના પ્રયાસો, આપણે એક માનવી તરીકે પણ આવા ગ્રામ્ય વિસ્તારો સાથે શહેરી વિસ્તારોમાં આવા કાર્યક્રમો આપણે રાખીએ, અને એટલા માટે જ અબતકના સકારાત્મક પ્રયાસ હતો કે આવા
જે લુપ્ત થયેલા આપણા વાદ્યો છે એને ક્યાંક ને ક્યાંક ફરી આપણે સ્ટેજ આપીએ અને આપણી ભાવિ પેઢીને પણ કે આ ભારત હતું, આ આપણા વાદ્યો હતા. અત્યારે વિદેશના વાદ્યો ઘણા બધા છે, પણ આપણા જે પ્રાચીન વાદ્યો છે એ વાગતું હોય ત્યારે તમને એ વાતાવરણ ખડું થઈ જાય, એ એની તાકાત હતી. તો આવી જ વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો આવજો.